મારું નામ કરણ છે। મારી પત્નીનો અકસ્માત થયો હતો અને તે લાચાર થઈ ગઈ હતી। હું તેની સંભાળ રાખતો હતો અને તેને મને ખૂબ આશીર્વાદ આપતી હતી। મારી માતાએ મને કહ્યું હતું કે આપણે અને તારા ઉપર બોજ નથી બની ગઈ છે, તેને છોડી દે, તેને છૂટાછેડા આપી દે। હું તારા લગ્ન કોઈ બીજી સુંદર છોકરી સાથે કરાવી દઈશ। પરંતુ હું આ વાત માટે રાજી ન થયો અને મારી બધી સંપત્તિ વેચીને મારી પત્નીનો ઈલાજ કરાવ્યો। જેવી મારી પત્ની સ્વસ્થ થઈ તે જ રાત્રે તે બધા તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી। હવે બધા મારા ઉપર થૂ થૂ કરવા લાગ્યા। એક દિવસ અચાનક પોલીસે અમારા ઘરમાં દરોડો પાડ્યો અને તપાસ કરવા લાગ્યા। તપાસ કરતી વખતે જ્યારે માતાના ખાટલા ઊંચકી ત્યારે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો, કારણ કે મારી પત્નીનો અકસ્માત અચાનક હતો। બધું અટકી ગયું હતું। ડૉક્ટરે કહ્યું હતું કે ચાલી શકશે નહીં। મેં બધું છોડી દીધું હતું, ફક્ત એની સંભાળ રાખવા લાગ્યો। માતાએ મારા ખભા દબાવ્યા। તે જ રાતોની ઊંઘ છોડીને મારી સાથે રડતી હતી। અમે ત્રણેય આઘાતમાં સ્વીકારી લીધો હતો, પરંતુ કંઈ અધૂરું લાગી રહ્યું હતું। ગાડીનો દરવાજો ખુલ્યો અને મારું શરીર જાણે એક ઝટકામાં પાછળ રહી ગયું હતું। પાછળ ઘણું તો અવાજ હતો, હોર્ન, બ્રેક અવાજ। દોડતો હું હોસ્પિટલે પહોંચ્યો। અંદર આઈસીયુનો દરવાજો બંધ હતો। કદાચ કાચ ધૂંધળો હતો અને મારા હાથમાંથી મારી પત્નીની ચપ્પલ હતી। એક જ ચંપલ બીજી કદાચ રોડ ઉપર પડી ગઈ હતી, જેમ કે જીવનના સીધા માર્ગેથી પણ ક્યારેક ખોવાઈ ગઈ હોય। જ્યારે ડૉક્ટરે કહ્યું કે હવે કદાચ ક્યારેક ચાલી શકશે નહીં, ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ આંસુ પડ્યા ન હતા। કદાચ પુરુષનું દુઃખ છુપાઈ જાય છે, અથવા છુપાવવા માટે તે મજબૂત થઈ જાય છે। મારી સાથે માતા હતી। તેમના ચહેરા ઉપર તે જ ચિંતા હતી જે મારા દિલમાં છુપાયેલી હતી। તેમણે કહ્યું, અમે બધું કરીશું બેટા, તું ચિંતા ન કર। યાદ છે લગ્ન પછી પહેલીવાર જ્યારે તારી પત્ની બીમાર થઈ હતી ત્યારે તું કેટલો ગભરાઈ ગયો હતો? મને યાદ છે તેના તાવનું તાપમાન 103 હતું અને તે ધ્રુજી રહી હતી। હું આખી રાત તેની પાસે બેઠો રહ્યો। ધીમા અવાજે હું તેની સાથે પ્રાર્થના કરતો રહ્યો। તેણે જ્યારે પણ મને પકડી રહ્યું હતું કે જ્યારે તું હોય છે ત્યારે મને ડર નથી લાગતો। ત્યારે હોસ્પિટલમાં જ્યારે મેં તેની તરફ જોયું તો તે શ્વાસ લઈ રહી હતી, પરંતુ તેની આંખો બંધ હતી, જાણે કંઈક કહી રહીને ચૂપ રહી ગઈ હોય। માતાના દરરોજ મારી સાથે હોસ્પિટલે જતી હતી। ક્યારેક તે ઘરે મોકલી દેતી અને પોતે મારી પત્ની પાસે બેઠી રહી હતી। એક દિવસ હું પાછો આવ્યો તો માતા તેના વાળમાં તેલ લગાવી રહી હતી। તેને દીકરી કહીને બોલાવી રહી હતી। કહેવા લાગી, મારી દીકરી, જલ્દીથી સારી થઈ જાય જા, તારે મારા દીકરાને સંભાળવાનો છે, તે ખૂબ નાજુક દિલનો છે। આ બધું હું દરવાજાની બહાર ઊભો રહીને સાંભળી રહ્યો હતો અને મારી આંખોમાંથી પહેલી વાર આંસુ પડ્યા હતા। પરંતુ વિચિત્ર વાત એ હતી કે મારી પત્ની ખામોશી વધતી જતી હતી। તે ઓછું બોલતી, ઓછું હસતી, જાણે અંદરથી કોઈક બીજી દુનિયામાં નીકળી ગઈ હોય। મેં ઘણીવાર તેની સાથે બેસવાની કોશિશ કરી, તસવીરો બતાવી, જૂની વાતો કરી, લગ્નના દિવસની વાતો કરી, જ્યારે તે લાલ લહેંગો પહેરીને મારી સામે આવી હતી। મેં કહ્યું હતું કે મને લાગ્યું કે સપનું છે। તે બસ સાંભળવાની ધીમેથી હસી દેતી, પરંતુ તેની આંખો તે બિલકુલ ખાલી લાગતી હતી। અંદર ક્યાંક ને ક્યાંક મને લાગતું હતું કે કંઈક વાત છુપાવી રહ્યું છે, જેમ કે વાત છુપાવવામાં આવી રહી છે કે માતા દિવસમાં ખૂબ વ્યસ્ત રહેવા લાગી હતી। ક્યારેક કિચનમાં, ક્યારેક આંગણામાં, અને અવારનવાર તે મારી પત્નીના રૂમમાંથી શાંતિથી નીકળતી હતી। મેં કંઈ પૂછ્યું ન હતું અને મારી માતા ઉપર શંકા કરવાનો હક ન હતો। કદાચ મને જ્યારે કોઈને ખૂબ પ્રેમ કરીએ છીએ ત્યારે જોવાનો દૃષ્ટિકોણ ગુમાવી દઈએ છીએ। બસ માની લઈએ છીએ કે બધું બરાબર છે અથવા બધું બરાબર થઈ જશે, પરંતુ જીવન ફક્ત પ્રાર્થનાઓથી નથી ચાલતું, તેના ઉપર ક્યારેક કોઈ સત્ય અત્યાચાર હોય છે। મેં આ સમયે કંઈ અજાણ્યું ન હતું, કંઈક ઓળખ્યું ન હતું, અને મને લાગ્યું કે અમે ત્રણેય એક જ દર્દમાં સામેલ છીએ। મેં ફક્ત મારી પત્નીને બચાવવાનું ચાહું તો કોઈ પણ કિંમતે, પરંતુ કિસ્મત તો કદાચ કોઈક બીજી જ રમતની તૈયારી કરી રહી હતી। માતાએ ધીમેથી મારા ખભા ઉપર હાથ મૂક્યો અને કહેવા લાગી, બેટા, બસ એટલું કહી દે કે તું ખુશ છે। મેં તેમની તરફ જોયું। તે ચૂલા પાસે ઊભીને ચા બનાવી રહી હતી। તેના ચહેરા ઉપર તે જ મોહબ્બત હતી, તે ચિંતા હતી જે હંમેશા રહેતી હતી, પરંતુ તે દિવસે તેના શબ્દોમાં કંઈક બીજું હતું, જેમ કે કંઈ કહેવા માંગતી હોય અને શબ્દોની ચાવી ગઈ હોય।
મેં જવાબ ના આપ્યો અને ખામોશી મારા અંદર એક આદત બની ચૂકી હતી. દરેક વાત દિલમાં રાખીને જીવી લેવી પોતાના વિચારોમાં બોજ છે તે ઉઠાવવો, બસ આ જ ચાલ ચાલી રહી હતી. ઈલાજ મોંઘો થઈ રહ્યો હતો. દરેક મુલાકાત, દરેક દવા, દરેક થેરાપી હજારોમાં પડતી હતી. માતાએ પોતાના જૂના ઘરેણા કાઢ્યા, તે જે મારા પિતાની નિશાની હતા, અને મારા આભા હાથમાં મૂકી દીધા. મેં હાથ પાછળ ખેંચી લીધો અને કહ્યું, માતા, ના, હું આ ના વેચી શકતો નથી. માતા હસી, જાણે પહેલેથી જ બધી જાણતી હોય. તેમણે કહ્યું, ના બેટા, તું જે વેચી દે. તું જે જાગીરદારનો વારસદાર છે. અને જા. રાતના ઊંઘ નહોતી વિતાવી. ઘરના ખૂણામાં મારી પત્નીનો અવાજ વસેલો હતો, તે જે ક્યારે જીવનની ભરેલો હતો. હવે ફક્ત તેની આંખો રહી હતી. માતાએ ચૂપચાપ મારા પાલન ઉપર ચા મૂકીને ચાલી ગઈ. હું જાણતો હતો કે મારું દિલ દુખાવા માંગતું ન હતું, પરંતુ તે સલાહ ચાહતી હતી કે હું નિર્ણય કરી લઉં. થેરાપી શરૂ થઈ. નવી મશીનો આવીને નર્સ આવી. શરીરમાં હલચલ આવી લાગી, હાથોમાં તાકાત. પછી ધીમે ધીમે પગની આંગળીઓ હલવા લાગી. દર વખતે હું ખુશ હતો. માતા પ્રાર્થના કરતી રહી, પરંતુ મારી પત્ની તો બસ શાંતિથી જોતી રહી હતી, જાણે બધું તેની મરજીથી બહારનું દ્રશ્ય હોય, જેમાં તે ફક્ત તમાશો જોઈ રહી હોય. એક રાત મેં તેના વાળમાં આંગળીઓ ફેરવી અને કહ્યું, ક્યારેક ક્યારેક લાગે છે તો ખૂબ જ સુંદર રહી છે, અને હું બસ અવાજ આપતો રહું છું. તેણે મારી તરફ જોયું, હોઠો પર હળવી સ્મિત આપી, પરંતુ આંખો ફરી તે જ નિર્ણય રહી હતી. મેં કહ્યું, અને કેટલાક સવાલો એવા હોય છે જેના જવાબો આપણે પહેલેથી જ ખબર હોય છે, બસ સાંભળવાની હિંમત નથી હોતી. દિવસો પસાર થતા ગયા. પત્નીની હાલત સારી થતી ગઈ. શરીરમાં જીવ આવવા લાગ્યો, પરંતુ અમારા વચ્ચે અંતર વધવા ગયા. મેં બધું આપ્યું, સમય, પૈસા, ઊંઘ, સ્વાસ્થ્ય, પરંતુ તેમ છતાં લાગ્યું કે જાણે તે ગુમાવી રહ્યો છું. રોજ થોડું મોડું થતાં માતા અવારનવાર મને કોઈ પ્રાર્થના કરતી હતી અને કહેતી, ઉપરવાળો તને સલામત રાખે, તું મારી પત્નીનો પડછાયો બનીને રહે. તેમની વાતોમાં શકૂન હતું, પરંતુ તે શકૂન પાછળ એક દિવાલ પણ હતી, જે હું જોઈ શકતો ન હતો. ક્યારેક ક્યારેક તે મારી પત્ની સાથે વાતો કરતી. દરેક ક્ષણભર માટે શંકા શાંત થઈ જતી, જાણે કંઈ યાદ આવતું હોય અથવા કંઈક છુપાવતી હોય. અને મારી પત્ની તેમની આંખોમાં તે જ વાતાવરણ સાથે રહેતી. ક્યારેક જુબાનો કરી નહોતી આવી. તે દરેક સહજ પ્રયાસ કરતો. તેની નજરોમાંથી જે મૂંઝવણ, જે ખાલીપણું વાંચી શકાતું, પરંતુ હું નિષ્ફળ રહી રહ્યો. જેમ જેમ કોઈ પુસ્તક વાંચવાની કોશિશ કરી રહ્યો હોય, તેમ તેમ જેના દરેક પાના કોઈ બીજી ભાષામાં લખાયેલા હોય. જીવન રૂટીન ઉપર આવી ગયું હતું, અથવા કદાચ અમે ત્રણે બસ પોતાના દર્દની રોજિંદા કામોમાં લપેટાઈ દીધું હોય. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે મેં મારી જાત પરથી નજર ચોરી લીધી, કારણ કે મેં કંઈ બચાવવા માટે બધું લૂંટાવી દીધું હતું. કદાચ તે પહેલેથી જ મારાથી વિદાય થઈ દીધી હતી. ફક્ત હું હતો કે મારી આશાની લાકડી ઉપર ટકેલો, જે આશા પર એક સત્ય છુપાયેલું હતું, જે હજી સુધી મને પ્રગટ ન હતું. રાતના 2 વાગ્યા હતા. રૂમમાં શાંતિ હતી. ફક્ત પંખાનો ધીમો અવાજ ને ક્યારેક બારીમાંથી આવતી હવાનો અવાજ હતો. મારી આંખો ખોલી તો આદત મુજબ મેં મારી પત્ની તરફ જોયું. પલંગ ખાલી હતો. તકિયો સાફ સુથરો હતો અને ચાદર વ્યવસ્થિત પાથરેલી હતી. મેં વિચાર્યું, કદાચ વોશરૂમમાં ગઈ હશે, પરંતુ દરવાજો ખુલ્લો પડ્યો હતો અને વોશરૂમમાં અંધારું હતું. મને વિચિત્ર ગભરામણનો અહેસાસ થયો. મેં આખું ઘર શોધી હતું, નાના આંગણોથી લઈને કિચન સુધી. દરેક રૂમ જોયો, પરંતુ મને ક્યાંય દેખાઈ ન હતી. ના તેની વ્હીલચેર, ના તેના ચપ્પલ, ન તેની લાકડી, પણ કંઈક ત્યાં ન હતું. એવી ગાયબ હતી જાણે ક્યારેક કંઈ નહોતી. મારા શ્વાસ અટકી ગયા હતા. માતાના રૂમમાં ગયો તો તેની સૂની હતી. મેં માતાને હલાવી તો ગભરાઈને ઉઠી ગઈ. કહેવા લાગી, શું થયું બેટા, બધું બરાબર તો છે ને? મેં બસ એટલું જ કહ્યું. માતા શાલિની નથી. માતાની આંખોમાં એક ક્ષણ માટે આશ્ચર્ય ઉભર્યું. પછી જાણે કંઈક સમજી ગઈ હોય, તે ચીખી ઉઠીને કહેવા લાગી, ભાગી ગઈ તે? આ શબ્દો તીર બનીને મારા હૃદયમાં ઘા કરી ગયા હતા. હું કંઈ કહ્યા વિના દરવાજા તરફ વધ્યો. ગેટ ખુલ્લો હતો અને બહાર સન્નાટો હતો. ગલી નિર્જીવ હતી. કોઈ નિશાની ન હતી. કોઈ નિશાની ન હતી. તે ચાલી શકતી ન હતી. એક ડગલું મુશ્કેલી ઉઠાવવાની હતી. તે કેવી રીતે એકલી ચાલી શકી ગઈ? હું રસ્તાઓ પર નીકળ્યો અને અંધારી ગલીઓમાં બેભાન દોડતો રહ્યો.
હોસ્પિટલે, ક્લિનિક કે પાર્કમાં, જ્યાં દરેક અમે બેસતા હતા. દરેક જગ્યાએ ગયો, પરંતુ કંઈ ન મળ્યું. મોબાઈલ કાઢ્યો તો ફોન કર્યો, નંબર પણ બંધ હતો. ફરીથી કર્યો, ફરી બંધ હતો. એક ડર હતો કે દિલમાં બેસી ચૂક્યો હતો કે તે જતી રહી હતી કે પાછો ઘરે આવ્યો. તારી સવાલો કરતી નજરો જોયું તો મેં હાથું લાવી દીધું કે નહીં મળી. માતાએ થાકેલા શબ્દોમાં કહ્યું. હું કહેતી હતી ને કે આ છોકરી સ્વાભાવિક વફાદારી નથી બચી શકી. તે બધું બલિદાન આપી દીધું અને તેણે તારું બરબાદ કરી દીધું. તેણે મારા વિશે કંઈ ન વિચાર્યું. મેં માતાની વાત સાંભળી ન હતી. હું બસ સોફા ઉપર બેઠો છતને ગોરી રહ્યો હતો, જાણે ત્યાં કોઈ જવાબ લખ્યો હોય. તે મારી સમાજ બહાર હતો કે સવાર થતાં સુધીમાં બધો મહોલ્લો વાત ફેલાઈ ચૂકી હતી. દાદીના દરવાજા ઉપર બેઠી રહી હતી અને ગઈ રાત્રે અંકિતે ગેટ ખુલ્લો જોયો હતો. ક્યાંક તે કોઈની સાથે ન નીકળી હોય ત્યારે એક સ્ત્રી ચૂપચાપ કહ્યું, સાંભળ્યું છે કે ઇલાજ દરમિયાન તેની કોઈ છોકરા સાથે દોસ્તી થઈ ગઈ હતી અને બધાએ તે સ્ત્રીની વાતને સાચી માની લીધી. શા માટે ન માને? મેં પોતે પણ તેના પર ભરોસો કર્યો હતો કે બધું તેના ઉપર વાર દીધું હતું. હવે તે ચૂપચાપ ચાલી ગઈ હતી. પોલીસના રિપોર્ટ દાખલ કરાવી તો ઓફિસરે જાણે પહેલેથી તૈયાર સવાલો મારા સામે મૂકી દીધા હતા. તેમણે કહ્યું, શક છે કોઈ ઉપર? તમારી પોતાની પત્ની શાલિની સાથે લડાઈ થઈ ગઈ હતી શું? તમારી પાસે કોઈને નંબર કે મેસેજ કંઈ છે? પરંતુ મારી પાસે કંઈ પણ ન હતું. બસ એક ગાયબ ચહેરો હતો અને કેટલાક ધૂંધળા પળો હતા જેને હું જોડવાની કોશિશ કરી રહ્યો હતો. માતા દરેક આવન જાવન કરનારને કહેતી હતી, અમે તો તેને અમારી દીકરી બનાવી હતી, તેને ખૂબ પ્રેમ આપ્યો. મારા દીકરાને તેના ઈલાજ ખાતર જમીન વેચી દીધી ને તેને બેરદત અહીંથી ચાલી ગઈ. આ વાતો દરમિયાન માતા ક્યાંક મારી તરફ જોતી ન હતી, જાણે તે જાણતી હોય કે આના ઉપર શું વિચારી રહ્યો છું, અથવા કદાચ માતા પણ અંદર અંદર કંઈક છુપાવી રહી હોય. મારી રાતો લાંબી થઈ ગઈ હતી. દિવસ જાણે સમય ખેંચીને ચલાવી રહ્યો હોય. હું શાલિનીને વાપસી રાહ જોતો હતો, પરંતુ સાથે સાથે હું એ વિચારતો હતો કે જો પાછી આવી જાય તો હું ત્યાં જ રહીશ, તેના ઉપર ભરોસો કરી શકીશ. શું જે કંઈ કર્યું તે પાછું આવી શકશે? મારા દિલને આ વાત મનાવવાનો ઇનકાર કરી દીધો હતો. જો તે પોતાની મરજીથી ચાલી જાત તો ઓછામાં ઓછું કંઈ કહી તો જોત, કંઈક છોડીને જત, કોઈ શબ્દ, કોઈ ઈશારો, કોઈ નિશાની. પરંતુ તે પણ શાંતિથી ગાયબ થઈ ગઈ હતી, જાણે હવામાં બદલાઈ ગઈ હોય. ના તેને કોઈ ફોન આવ્યો, ના કોઈ મેસેજ. બસ એક તસવીર અને એક અધૂરો શબ્દ હતો. રાતને હું મારી પત્નીના રૂમમાં ગયો હતો, જ્યાં દરેક વસ્તુ એવી જ રીતે તેવી જ રીતે તેણે છોડી હતી. કબાટ ખોલી તો સુગંધ હજી પણ કપડામાં વસેલી હતી. તેનો એક દુપટ્ટો મારા હાથમાં આવ્યો, તે આંખોમાં લગાવી દીધો. યાદ આવ્યું કે લગ્નમાં કેટલાક દિવસ પછી મેં કહેતી હતી કે ક્યાંક હું ન રહું તો મારા કપડાં સાચવીને રાખજે, તેમાં મારા શ્વાસ રહેજે. મેં ત્યારે હસીને કહ્યું હતું કે આવી વાતો ન કર. આજે તે જ કપડાં મારા શ્વાસ ખેંચી રહ્યા હતા. સમય જાણે અટકી ગયો હતો. દરેક ક્ષણ જાણે ચુસ્ત રીતે ગઈ હતી. દિલ બોજલ થઈ ગયું હતું. મોહબ્બતના ચર્ચા થતી હતી અને કેટલાક કહેતા હતા કે તેનો બોયફ્રેન્ડ હતો, મોકો મળતા ચાલી ગઈ. કેટલાક કહેતા કે એવું કંઈ થયું નથી, જો સાસુ પહેલા દિવસથી તેની સાથે સારો વ્યવહાર રાખતો, અને કેટલાક લોકો ફક્ત તમાશો જોઈ રહ્યા હતા. સહાનુભૂતિથી શબ્દોમાં ઝેર ભળેલું હતું, પરંતુ આ બધાથી દૂર હતો અને મારા અંદરની શાંતિ સામે લડી રહ્યો હતો. માતાએ હવે ઘરના કામકાજ પોતે જ સંભાળ્યા લીધા હતા. પોતે સફાઈ કરતી, નાસ્તો બનાવતી, બધું ચૂપચાપ કરતી હતી. ક્યારેક ક્યારેક મને કહેતી હતી કે કંઈ ખાઈ લે બેટા, પોતાને બરબાદ ન કર. હું પહેલી વાતને માનવાની કોશિશ કરતો હતો, પરંતુ કોળીઓ ગળેથી ઉતરતો ન હતો. કંઈ ખાવામાં સ્વાદ ન હતો, સાંભળવામાં શકૂન ન હતું. ફક્ત શાલિનીની કમી દરેક જગ્યાએ એને મહેસૂસ થતી હતી. એક દિવસ મેં માતાને શાલિનીના રૂમમાં જોઈ તો તેની વસ્તુ વ્યવસ્થિત રાખી હતી. કપડાં હોલ્ડ પર લઈને કબાટમાં મૂકી દીધા હતા અને હું શાંતિથી દરવાજા ઉપર ઊભો રહ્યો. તેમની હરકતમાં શકૂન હતું, જાણે કોઈ બોધની છુટકારો મેળવી રહ્યો હોય, બધું સમેટવામાં આવી રહ્યું હોય. એક ક્ષણ માટે માતા રોકાઈ. કોઈ તસવીરને જોઈ પછી ધીમે તે પલટી લીધી. મને લાગ્યું જાણે કંઈક યાદ કરીને ભૂસી નાખવા માંગતી હોય. હું પાછળ હટી ગયો અને રૂમમાં ન ગયો. તે ક્ષણે એક અહેસાસ મને જકડી દીધો હતો. કંઈક તો જે દેખાઈ રહ્યું હતું,
કંઈક તો એવું છે જે કહેવા આવ્યું નથી. શાલિનીને ગુમસુદાની માતાનું શકુર, મોહલ્લાની વાતો, બધું કંઈક ને કંઈક ધૂંધળું લપટાયેલું મહેસૂસ થવા લાગ્યું હતું. દરેક દ્રશ્ય પાછળ એક બીજું દ્રશ્ય છુપાયેલું હતું. મેં ઘણીવાર મારી પત્ની શાલિનીનો નંબર ડાયલ કર્યો હતો. દરેક વખતે એક જ જવાબ મળ્યો હતો કે આ નંબર બંધ છે અથવા તો પહોંચી બહાર છે. હું બેસીને વિચારતો રહ્યો કે શું સાચે જ ચાલી ગઈ છે? જો ચાલી ગઈ હોય તો ફોન સાથે ક્યાં, તેના સાથે શા માટે? પરંતુ આ સવાલો એકબીજાને સવાલો ખોલતા હતા. જવાબ ક્યારે ન હતો તો રાતનો મને ઊંઘ ક્યારે આવી જતી હતી, ક્યારે નહોતી આવતી. સપનામાં તેની ઝલક દેખાઈ રહી હતી. ક્યારેક તે મને બોલાવતી હતી, ક્યારેક રિસાઈને દૂર ચાલી જતી હતી. એક રાત સપનામાં મેં મારી સામે ઊભી હતી અને મારી આંખોમાં આંખ નાખીને કહી રહી હતી કે તે કંઈ જોયું નથી, કંઈ નથી. હું ચીખીને ઉઠ્યો હતો, પરસેવામાં ભીંજાયેલો હતો, દિલ તેજ ધડકતું હતું. દિવસોની સાથે ખામોશી વધતી જતી હતી. આવા કોઈ સવાલ કરતું ન હતું, કોઈ તસલ્લી આપતું ન હતું, અને બધા જાણે માને ઝૂક્યા હતા કે ચાલી ગઈ છે. પણ હજી દરવાજા તરફ જોતો હતો તો દર વખતે જ્યારે ગેટની ગુંડી હલતી તો દરેક ક્ષણ માટે દિલ ધબકતું હતું કે કદાચ શાલિની ન હોય તો દર વખતે નિરાશા થઈ જતી. માતા દિન પ્રતિદિન મજબૂર નજર આવવા લાગી હતી, જાણે તેમણે કોઈ કસર ન હોય. અને આ તે વાતો મારા દિલમાં ગૂંચવણ પેદા કરતી હતી. તેમનું આટલું શકુનથી હોવું, આટલી હદ સુધી તેમની આંખો પર ન ભીંજાય. કંઈ તો હતું જો જોઈ શકતો ન હતો, કંઈક એવું સમજી રહ્યો ન હતો. અને આ ખામોશી સૌથી ખતરનાક હતી, કારણ કે ક્યારે ચીજ સંભળાય, ક્યારે દેખાય તો કંઈક ખોટું છે. પરંતુ જ્યારે શાંતિ હોય, એ બધું પહેલાં જેવું હોય, ત્યારે સમજાતું નથી કે ઘા ક્યાં છે, પણ લોહી વહેતું રહે છે. સાંજનો સમય હતો. આકાશમાં હળવા વાદળો હતા. હું દરવાજાની બહાર બેસીને ચા પી રહ્યો હતો. મોહલ્લાના કેટલાક લોકો રોજની જેમ ગલીમાં ખૂંચે વાતોમાં વ્યસ્ત હતા. ત્યારે પડોશી ચાચાજી, જે હંમેશા શાંત રહેતા હતા, મારી સાથે આવીને બેસી ગયા. તેમનો શ્વાસ થોડો ફૂલેલો હતો. હાથમાં અખબારોના જૂના ટુકડા હતા અને તેમાં અવારનવાર હાથોમાં લઈને ફરતા હતા. થોડી વાર તેઓ શાંતિથી બેસી રહ્યા. પછી અચાનક કહેવા લાગ્યા, બેટા, ખોટું ન લગાડતો, એક વાત કહેવા માંગુ છું. રાતોએ ત્યારે ઘરેથી કંઈક વિચિત્ર અવાજો આવે છે. મેં ચોંકીને તેની તરફ જોયું, પછી હસી પડ્યો. મેં કહ્યું, ચાચાજી, તમે પણ ને? તમને કોઈ વહેમ થઈ ગયો છે? કદાચ બિલાડી હશે. ચાચાજીએ બસ અચ્છા કહ્યું ને ઉઠીને ધીમે ધીમે ચાલવા પાછળ જતા રહ્યા. પછી થોડી વાર પછી વિચારતો રહ્યો. પછી માથું ઝાટકી દીધું. મારી પાસે એમ પણ ઘણું વિચારવા જેવું હતું. શાલિનીનું ચાલ્યા જવું, માતાની વિચિત્ર ખામોશી, મારા અંદરનો ઘોઘાટ, અને કોઈ પણ પરેશાનીની વાત સાંભળવાથી મારાથી ક્યાં જગ્યા હતી. મારા અંદરથી નીકળી કદાચ તેમણે ચાચાજીનો અવાજ સાંભળી લીધો હતો. તેમણે મારી તરફ જોયા વિના કહ્યું કે ગડબડમાં વહેત થવો સામાન્ય છે. આ ઉંમર તો દિવાલ પણ બોલતી નજર આવે છે. મેં કહ્યું, જી. દિવાલમાં કોઈ ખૂણામાં એક ગૂંચવણ પડી હતી. જે વિચિત્ર વાત એ હતી કે ચાચાજી ખૂબ ઓછું બોલતા હતા. જે તેમણે કહ્યું હતું કે આમ અચાનક કેમ, અને તેમનો અંદાજ એવો હતો જાણે તેઓ કંઈક બીજું પણ કહેવા માંગતા હતા, પણ રોકાઈ ગયા. રહસ્યમય અવાજો. રાતને હું મોડે સુધી જાગતો હતો. માતા સૂવા માટે ચાલી ગઈ અને ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી. અચાનક નીચેના રૂમમાંથી એક વિચિત્ર સરસાટ સંભળાઈ. પહેલાં તો મેં વિચાર્યું કે કદાચ ઉંદર હશે કે પછી કોઈ જૂનો પાઇપ હશે, પરંતુ પછી એવો અવાજ સંભળાયો જે ઇન્સાનના અવાજ જેવો લાગતો હતો. ધીમા દબાયેલા શબ્દોમાં જાણે બે લોકો ધીમે ધીમે કંઈ કહી રહ્યા હોય. મારા શરીરમાં બેચેની પેદા થવા લાગી હતી. હું શાંતિથી પલંગ પરથી ઉઠ્યો અને દરવાજો ધીમેથી ખોલ્યો. સીડીઓ તરફ વધીને દરેક પગલા સાથે મારા દિલમાં ધડકન તેજ થઈ રહી હતી. નીચે પહોંચ્યો તો બધું પહેલાં જેવું હતું. લાઇટ બંધ હતી, અંધારું હતું, દરવાજો બંધ હતો. મેં રૂમ તરફ કાન લગાવ્યો, પરંતુ હવે કંઈ પણ સંભળાવી શકતું ન હતું. હું પાછો ઉપર આવીને સૂઈ ગયો, પરંતુ ઊંઘ નહોતી આવી રહી હતી. એક બેચેની છવાઈ ગઈ હતી. કંઈક હતું જે હું સમજી શક્યો ન હતો. શાલિની ગુમસુદા પછી બધું જાણે એક સપનું લાગી રહ્યું હતું, પરંતુ તે વાત તે ક્ષણે દરેક ઝલક તેની સાથે રોકાઈને હરકત સાથે હોય, તે હકીકત સાથે જોડાવા આવી રહી હોય. માતાનું વર્તન
અને બંધ આગળના રૂમમાં માતા રોજની જેમ કામમાં લાગી રહી હતી. નાસ્તાના સમયે તેમને હસતા હસતા કહ્યું, પોતાના ચાચાજી જઈને કહી દે કે હવે કી બાર બિલાડીનો અવાજ આવે છે, જો દરવાજો ખોલીને જોઈ લે. જેવી હળવી સ્મિત સાથે જવાબ આપ્યો, પરંતુ માતાના શબ્દોમાં કંઈ પણ કહ્યું, કંઈ એવું હતું જે પહેલાં જેવું ન હતું. તેમનું હાસ્ય જાણે જબરજસ્તીનું હોય છે, જાણે તેમણે કોઈ વાત છુપાવવાની કોશિશ કરી હોય. બપોરના સમયે જ્યારે હું રસોઈ બનાવી રહ્યો હતો ત્યારે મેં હિંમત કરીને નીચેનો તાળો ખોલ્યો. જૂનો તાળો હતો, કાળથી ભરેલો, તેના ઉપર ધૂળ જામી હતી. વર્ષોથી ખોલ્યો ન હતો, પરંતુ દરવાજો નીચેથી માટી ખોલી હતી, જાણે કોઈ નજીકના દિવાલોમાં તેમની હરકતો આપી હોય. ઝૂકીને દરવાજો જોવાની કોશિશ કરી, પરંતુ અંધારું હતું ને બસ સીલનો દુર્ગંધ, એક વિચિત્ર ગૂંચળામણનો અહેસાસ થઈ રહ્યો હોય. મારા શ્વાસ રોકાઈ ગયા હતા અને હું પાછો ઉપર આવ્યો. દિલે કહ્યું કે માતાએ પૂછ કે તું એકલો નહીં કે હજી નહીં. આગળની રાત ફરીથી તેમ જ અવાજ આવ્યો. આ વખતે થોડો વધુ સ્પષ્ટ હતો, થોડો વધારે બેકાબુ, જાણે કોઈ રડી રહ્યો હોય, કોઈએ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય. હું પલંગ ઉપર બેસી ગયો, પરસીવામાં ભીંજાઈ ગયો. જો આ બધું મારા વહેમમાં હતા તો વારંવાર એક જ સમયે કેમ થતા હતા? સવાર થતાં જ હું ફરીથી ચાચા પાસે ગયો. તેમની આંખોમાં એક વિશિષ્ટ થરગડાટ હતી. તે એક સ્પષ્ટ કહી દીધું હતું, ચાચાજી, તમે જે કહ્યું હતું તે સાચું છે, તમે કંઈક જોયું છે. તેઓ થોડીવાર શાંત થયા પછી ધીમેથી કહેવા લાગ્યા, જોયું નથી પણ સાંભળ્યું જરૂર છે. છેલ્લા ઘણા દિવસોથી રાતના ખાસ સમયે તારા ઘરેથી કંઈક એવું નીકળે છે જે ઠીક નથી લાગતું. મેં કહ્યું, તમારો આભાર ચાચાજી. અને પછી હું પાછો આવી ગયો. દિલના ડર હતો. માતા હજી પણ રોજની જેમ જ એમ હસતી ખાતી. રાતથી જાણે કંઈ ન હોય, પરંતુ રાત્રે જ્યારે નીચેથી અવાજ આવતો ત્યારે માતાના નસકોરા ગાયબ થઈ જતા હતા. તેમની કરવટો સાંભળીને જાણે તેઓ જાગી રહ્યા હોય. પોલીસનો દરોડો અને ભયંકર રહસ્ય પર્દાફાશમાં અંગર હવે એક નિર્ણય જન્મ લઈ રહ્યો હતો. કંઈક હતું જે છુપાયેલું હતું, કંઈક એવું તો જે જાણવું મારા માટે ખૂબ જરૂરી હતું, અને કદાચ તે કંઈક નીચે હતું. બંધ દરવાજા પાછળ પણ આ શાંત ઘરની શાંત જગ્યામાં બપોરના તડકામાં સૂરજ છત પર આગ વરસાવી રહ્યો હતો. હું આંગણામાં બેસો અને પાણીના કુલર પાસે બેઠો હતો, અખબારમાં આંખો ગોળીને હતો, જ્યારે અચાનક ગેટ ઉપર જોરદાર ખડખડાટ થઈ. માતા કિચનમાંથી નીકળી અને મેં દરવાજો ખોલ્યો તો સામે પોલીસવાળો ઊભી હતી. એક ઓફિસરે પોતાનું કાર્ડ બતાવ્યું અને કહેવા લાગ્યો, તમારા ઘરની ફરિયાદ મળી છે, તમારે ઘરની તલાશી લેવી છે. માતા દરવાજાની નજીક આવી અને તેના ચહેરા ઉપર આશ્ચર્ય હતું, જાણે તેમને વિશ્વાસ ના આવતો હોય. તેમણે કહ્યું, કેવી ફરિયાદ? પોલીસ ઓફિસરે જવાબ આપ્યો, ડિલીટ પછી અત્યારે અમારે દરેક રૂમ ચેક કરવો પડશે. ઘરમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો હતો, જાણે દિવાલો પણ શ્વાસ રોકીને બધું સાંભળી રહી હોય. મેં ઈશારાથી કહ્યું, ઠીક છે, જે કરવું હોય તે કરી લો. પોલીસે તપાસ શરૂ કરી અને તલાશી લીધી. પહેલાં કિચન, પછી મારી પત્નીનો રૂમ, પછી સ્ટોર રૂમ, પછી ગેસ્ટ રૂમ, અને વારંવાર તેમની પાછળ જઈ રહી હતી. ક્યારેક પલટી હતી તો ક્યારેક કહેતી હતી તો ક્યારેક પોતાના કપડાં ઠીક કરી રહી હતી, પરંતુ તેમના હાથમાં થોડો ધ્રુજી રહ્યા હતા. પોલીસ ઓફિસરે વારંવાર તેમને રોકી રહ્યા હતા. મેડમ, અમને અમારું કામ કરવા દો. પછી એક સિપાહી તેના રૂમમાં ગયો જ્યાં માતાનો રૂમ હતો. તેમણે આસપાસ જોયું અને નીચે તરફ નજર દોડાવી. પછી તેને કહ્યું, સાહેબ, અહીં કંઈક છે. માતા ઝડપથી આગળ વધી રહી અને કહેવા લાગી, બસ, અને કંઈક નથી. પોલીસે માતાનો પલંગ હટાવ્યો. નીચે ધૂળ જામી ગઈ હતી, પરંતુ એક લાંબો લોખંડનો હેન્ડલ બનેલો હતો, કાઠથી ભરેલો, જાણે વર્ષોથી કોઈએ તેને અડ્યો પણ ન હોય. તેમ છતાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પોલીસ ઓફિસરે મને જોયા અને કહેવા લાગ્યો, આ કઈ વસ્તુનું હેન્ડલ છે? હું આશ્ચર્યચકિત ઊભો હતો. મેં વિચાર્યું, મેં તો ક્યારેય જીવનમાં હેન્ડલ જોયો જ નથી. તે જગ્યા તો મારી માતાના પલંગની ઢંકાયેલી રહેતી હતી. હું કંઈ કહેવા જતો હતો કે માતા કહેવા લાગી, ત્યાં જૂની ટાંકી રાખવામાં આવ્યો હતો, ક્યારેક તેનો હેન્ડલ હોય, બાકી ત્યાં કંઈ પણ નથી. પોલીસે કોઈ વાત સાંભળ્યા વિના હેન્ડલ ખેંચી લીધો. દરવાજો ખુલવાનો અવાજ એક ચીસ જેવો મહેસૂસ થયો હતો, જાણે વર્ષોથી બંધ હતો. કોઈના શ્વાસ અચાનક બહાર નીકળ્યા હોય. લાકડાની સીડીઓ નીચે જઈ રહી હતી. તેના ઉપર પલંગ મૂકતા ચીચિયાડી ઉભરી હતી. પોલીસ અને બે સિપાહીઓ ધીમે ધીમે નીચે ઉતર્યા. દરેક પગલા સાથે એક વિનાશની દુર્ગંધ અને સન્નાટો સાથે ગહન થતો હતો.
નીચે અંધારું હતું, દિવાલ પણ ભીનાશ જામી હતી. કેટલીક જગ્યાએ ફૂગ અને ચારે તરફ ચીલનો દુર્ગંધ આવી રહ્યો હતો. નીચે પહોંચતા જ સામે એક જૂનો લોખંડનો દરવાજો દેખાયો. તે સમયે તેના પર કાટ લાગી હતી અને હળવી હથકડી જેની લીટીઓ હોય. હવાલદારે હાથથી તેને હલાવ્યો તો દરવાજો ન ખોલ્યો. પછી તેણે જોર લગાવ્યું, બીજા દરવાજો પકડ્યો ને દરવાજાને ધક્કો માર્યો તો ખાલી ખુલી ગયો. અંદરની હવા રોકાઈ ગઈ હતી, જાણે તે સમય અહીં થંભી ગયો હોય. રોશની ઓછી હતી, ફક્ત એક એક બલ્બ લટકી રહ્યો હતો. હળવો હળવો ઝૂલતો રૂમમાં બરાબર મધ્યમ ફર્શ એક શરીર પડ્યું હતું. તે કોઈ બીજું નહીં પણ મારી પત્ની શાલિની હતી. તે બેભાન પડી હતી, જાણે કોઈની જૂની તસવીર હોય, વર્ષોથી કબાટમાં ખૂણામાં રાખેલું હોય. હું તરત જ દોડીને તેની પાસે ગયો. તેનું શરીર સખ્ત થઈ ગયું હતું, જાણે ઠંડીમાં જકડાઈ ગયું હોય, પરંતુ તેના શ્વાસ ચાલી રહ્યા હતા. ખૂબ ધીમા, ખૂબ તૂટેલા. તેની કાંડા લાલ થઈ રહી હતી, જાણે કોઈને તેના હાથ બાંધી રાખ્યા હોય, અને પગની એડીને ઘાયલ હતી. તેના હોઠ સુકાઈ ચૂક્યા હતા અને આંખો નીચે વાદળી નિશાન હતા. તે અવાજ આપ્યો, શાલિની ઉઠો, જુઓ હું આવી ગયો છું, તું હવે સલામત છે. તેણે આંખો ખોલવાની કોશિશ કરી, પરંતુ પાપણ પણ ધ્રુજીને રહી ગઈ હતી અને પછી થંભી ગઈ. પોલીસ ઓફિસરે એક ક્ષણ માટે રૂમનું નિરીક્ષણ કર્યું, પછી કહેવા લાગ્યો, જરૂર કંઈ ગડબડ છે, તમને તો તરત જ હોસ્પિટલ લઈ જવા પડશે. માતા નીચે આવી તો તેમના પગ અટકી ગયા. તે દિવાલ સાથે અટકેલી ઊભી રહી હતી, જાણે આ દુર્ઘટનાથી નજર ચોરવા માંગતી હોય, અથવા અચાનક અંદર અંદર તેમનો સામનો કરવાની હિંમત ભેગી કરી રહી હોય. તેમનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો, સાથે જ તે ખૂબ પરેશાન પણ લાગી રહી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પોલીસ મને રોક્યો અને એમ્બ્યુલન્સને ફોન લગાવ્યો. થોડીક ક્ષણો પછી એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી અને શાલિનીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હું સાથે જવા માંગતો હતો, પરંતુ પોલીસે કહ્યું, આપની સાથે કોઈ વાતો પૂછવાની છે. આ કાયદાકીય કાર્યવાહી છે. મેં ફક્ત એક નજર મારી અને મારી પત્ની ઉપર નાખી હવે એકવાર ફરીથી મળી ચૂકી હતી, પરંતુ આ વખતે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. માતાનો ખુલાસો અને કાયદાનો હાથ. પોલીસ ઓફિસરે નીચેના રૂમની તસવીરો લીધી. દિવાલો ઉપર મોજૂદ નિશાનો, બંધ કબાટ, જૂના વાસણો અને ખાલી બોટલો અને એક કપડું જે જમીન ઉપર પડ્યું હતું. કદાચ મારી પત્નીનો દુપટ્ટો હતો. દરેક વસ્તુ જાણે કોઈ દર્દનાક કહાની સાંભળાવી રહી હતી, પરંતુ શબ્દો વિના. માતા ચૂપ રહી અને પછી કોઈ સવાલનો જવાબ ન આવ્યો. કોઈ નજર સાથે નજર ન મેળવી. જ્યારે પોલીસે કહ્યું કે આપને પોલીસ સ્ટેશને ચાલવું પડશે ઇન્વેસ્ટિગેશન માટે, તો તેમણે બસ માથું હલાવીને કહ્યું, ઠીક છે. હવે ઘર નિર્જીવ લાવવા માંડ્યું હતું. તે રૂમ જ્યાં મારી માતા હતી તેનો પલંગ હતો. તેના નીચે રહસ્ય બધી ખામોશી, જાણે દરેક વસ્તુ હવે બદલાઈ ગઈ હોય. તે માતા જે રાતોને જાગીને મારા માટે પાણી રાખતી હતી, જે માતા દુઃખ ઉપર લડતી હતી, તે જ હવે મોટો સવાલ નીચે દબાઈ ચૂકી હતી. પોલીસ સ્ટેશનમાં નિવેદન આપતી વખતે હું અંદર વિખરાઈ રહ્યો હતો. મેં જણાવ્યું કે મારી પત્ની ગુમ થઈ ગઈ હતી. મેં તેની ગુમશુદાની રિપોર્ટ પણ નોંધાવી હતી. મારી માતાએ મને કહ્યું હતું કે તે પોતે જ પાછી આવી જશે, પરંતુ આજે ખબર પડી કે કોઈ એક બીજાના નહીં પણ મારા જ પોતાના ઘરની નીચે હતી, જ્યાંથી હું દરરોજ પસાર થઈ રહ્યો હતો. તે મારી મદદની આશા પણ પડી રહી હતી. પોલીસે કહ્યું, આ કોઈ સામાન્ય કેસ નથી લાગતી. ખૂબ વિચારપૂર્વક કરવામાં આવ્યું છે. અમારે પૂરી રીતે ઇન્ક્યુબેશન કરવી પડશે. સાંજે જ્યારે હું હોસ્પિટલ ગયો તો મારી પત્ની ભાનમાં આવી ચૂકી હતી. મને જોતા જ તેની આંખોમાં એક એવી થનગનાટ ઉભરી આવી જે શબ્દોમાં નહીં પણ કહી શકાય. હું તેની પાસે બેઠો હતો. તેનો હાથ પકડી અને કહેવા લાગ્યો, કેમ બસ શાલિની, હવે બધું ઠીક થઈ જશે. તું ફરીથી ક્યારે એકલી નહીં રહીશ. તેણે ધીમેથી માથું હલાવ્યું. તેના હોઠો પર ધ્રુજી રહી હતી, જાણે કંઈક કહેવા માંગતી હોય, પરંતુ તેમનું શરીર સાથ ના આપી રહ્યું હોય. ડૉક્ટરે જણાવ્યું કે શારીરિક નબળાઈ ખૂબ વધારે છે, પરંતુ જો તમે તેને સમયસર ન લાવ્યા હોત તો વાત ખૂબ વધી શકતી હતી. આ શબ્દે મારા અંદર કંઈક તોડી નાખ્યું હતું. સમયસર પહોંચવું અને વર્ષોથી તે જ ઘરમાં રહેતો હતો.
રોજ તે જ રૂમની ઉપર સૂતો હતો, તેમ છતાં કંઈ ન જોઈ શક્યો, કંઈ સાંભળી ન શક્યો. માતા પોલીસની દેખરેખ હતી, પરંતુ શાંત હતી, જાણે તેમને કોઈ પણ વાતોનો પછતાવો ન હોય, કે કદાચ હોય પરંતુ તેમણે તેને અંદરથી ક્યાંક દફનાવી દીધો હોય. હવે કાયદો જ નિર્ણય કરશે કે વધુ આખરે શું હતું અને શા માટે થયું અને કઈ નિયતિથી કરવામાં આવ્યું. પરંતુ મારા માટે આ બધા સવાલો ન હતા. મારા માટે સત્ય ફક્ત એટલું જ હતું કે મારી પત્ની જીવંત છે અને આ જીવંત હવે મારી પૂરી કોશિશનું કારણ બનવાનું હતું. નીચેનો રસ્તો બંધ થઈ ચૂક્યો હતો, પરંતુ તેનો પડછાયો હવે મારા અસ્તિત્વમાં લપટાઈ ગયો હતો અને દરેક રાત પાછળ એક શાંત ચીસ હતી જે હું વર્ષો સુધી સાંભળી ન શક્યો. માતાનું કબૂલાત અને ડાયરીનું રહસ્ય. પોલીસે જેવી માતાને સવાલ કરવાનું શરૂ કર્યું, તેમનો અવાજ ઊંચો થઈ ગયો. તે ચીસ પાડવા લાગી, હાથોથી પોતાનું માથું પકડી લીધું અને કહેવા લાગી, મેં કંઈ નથી કર્યું, મેં શાલિનીને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. તેમના શબ્દો દિવાલની સાથે અથડાઈ રહ્યા હતા, પરંતુ તેમની સચ્ચાઈ ક્યાંય દેખાઈ ન રહી હતી. પોલીસવાળા તેમની સાથે સખ્તાઈથી પૂછપરછ કરી રહ્યા હતા. માતાનો ચહેરો વારંવાર બદલાઈ જતો હતો. માતાની આંખોમાં જે કંઈ હતું હું વર્ષોથી ઓળખતો આવ્યો હતો. મોહબ્બત, ચિંતા, મમતા, પરંતુ હવે ત્યાં એકબીજાનો રંગ હતો. કદાચ તે પોતાને બચાવવાની કોશિશ કરી રહી હતી, શાંતિથી બધું સાંભળી રહી હતી, પરંતુ એક સવાલ તેમના ઉપર જુદમાં ગૂંચવાઈ રહ્યો હતો. જાણે જવાબ તેમને યાદ ન હોય, તે જાણી જોઈને પોતાની ભૂલની માંગણી હોય. શાલિની હોસ્પિટલમાં હતી. ડૉક્ટરના કહેવા મુજબ ઘણા દિવસોથી કદાચ તકલીફમાં હતી. તેના શરીર ઉપર સ્પષ્ટ ઘાના નિશાન હતા. તેને બંધ કરીને રાખવામાં આવી હતી. ખાવાનું પણ સમયસર આપવામાં આવ્યું ન હતું. તેની માનસિક હાલત પણ ઘણી નબળી થઈ ગઈ હતી. આ વાતોને કેસને ઘણું રંગીન બનાવી દીધો હતો. પોલીસ હવે દરેક પાસાની પૂછપરછ કરી રહી હતી. હું એક ખૂણામાં બેઠો જોઈ રહ્યો હતો કે મારી જુબાન બંધ થઈ ગઈ હતી, જાણે શબ્દો ઓછા થઈ ચૂક્યા હોય. હું ક્યારેય માતાની તરફ જોતો હતો તો ક્યારેક પોલીસના રિપોર્ટ જાંચતો હતો અને ક્યારેક પોતાની અથડી ઘૂરતો હતો, જેના ઉપર તે દિવસે પત્નીની પકડમાં નિશાનો હજી પણ મોજૂદ હતા. બધું પહેલાં જેવું મહેસૂસ થઈ રહ્યું હતું. પોલીસ ઓફિસરે મારી માતાને પૂછ્યું કે તમે કહી રહ્યા છો કે તમે કંઈ નથી કર્યું, તો પછી છોકરી કેવી રીતે બેઝમેન્ટ સુધી પહોંચી? દરવાજો બંધ હતો, બહારથી તાળું લગાવેલું હતું અને નીચે રસ્તો ફક્ત તમારા રૂમમાંથી જતો હતો. માતા શાંત થઈ ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ તેની ખામોશી ચીસ પાડી રહી હતી. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા, પરંતુ જુબાન બંધ હતી. તે ક્ષણે મને મહેસૂસ થયું કે અંદરથી તૂટી ચૂકી છે, અથવા કદાચ તેમની સચ્ચાઈ તેમને ઇજારત નથી આપી રહી. તે કંઈ કહે ત્યારે એકબીજાને હોસ્પિટલે પાછા આવ્યા. તેમના હાથમાં એક બેગ હતી. તેમાં જૂની કેટલીક વસ્તુઓ હતી, એક ડાયરી, કેટલીક દવાઓ, એક ચાવી અને એક ખાલી મોબાઈલ કવર. તેમણે કહ્યું કે આ બધું બિઝનેસમેનમાં પડ્યું હતું. ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ ડાયરી ખૂબ સ્પેશિયલ છે. આની મદદ અમને પહેલી ગવાહી મળશે. ડાયરીના કાગળ ઉપર માની પત્નીના હાથથી લખેલું હતું, જે દર્દ જુબા ઉપર આવ્યું હતું. પરંતુ તેણે પેનની ડાયરી ઉપર લખી દીધું હતું કે કેટલીક તારીખો લખેલી હતી. તેમાં તારીખ ઉપર માતાનો ઉલ્લેખ પણ હતો અને કેટલીક પર ફક્ત શબ્દો હતા કે આજથી ફરી રોશની ના આવી. મારા સાથ સૂજી ચૂક્યા છે. તે રોજ આવે છે કે કોઈ કહેતી નથી, બસ જુએ છે. મેં વાંચ્યું ને મારા અંદર એક ડરની દિવાલ તૂટી ગઈ હતી, જાણે બધું મારા નજરો સામે રાખવામાં આવ્યું હોય. કોઈ શબ્દ વિના, ઢંકાયેલો છુપાયેલો વિના. મને તે રહસ્ય હતું. તેને ક્યારે અપેક્ષા નહોતી કરી અને હવે તે ધીમે ધીમે મારી સામે ખુલ્લી રીતે રહ્યું હતું. માતાએ જ્યારે તે ડાયરી જોઈ, તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેમણે ચીસ પાડીને કહ્યું, આ બધું જૂઠ છે. આ તે પોતે લખ્યું છે. અને એ ફસાવવા માટે પોલીસે ઠંડા અવાજમાં કહ્યું, જુઓ મેડમ, અમને જૂઠ અને સાચાનો નિર્ણય પોતે જ કરીશું. તમે ફક્ત અમારા સવાલોનો જવાબ આપી દો. હું એકવાર ફરીથી શાંત થઈ ગયો હતો, જાણે કોઈ બીજાની કહાની સાંભળી રહ્યો હોઉં. પરંતુ દરેક પાના ઉપર લખેલા દરેક શબ્દો મારા હૃદયમાં ગુંજી રહ્યા હોય. તે સ્ત્રી જેને મેં મારું જીવન કહ્યું, તે મારા જીવનમાં કેદ રહી, મારા પગલાં નીચે રડતી રહી, અને હું રોજ તેના રૂમની ઉપરની પસાર થતો હતો. પોલીસે માતાને કસ્ટડીમાં લઈ ગઈ. છેલ્લી વાર તેમણે મારી તરફ જોયું અને તેમની નજરોમાં ના પસ્તાવો હતો. તેમની નફરત હતી, બસ એક થનગનાટ હતી, જાણે મેં હારી ગઈ હોય. પછી કોઈ પોતાની જ રમતથી કંઈ કહેવા માંગતી હોય. દરેક કદાચ
પોતાની સભાઈમાં કદાચ પોતાના નિર્ણયમાં કોઈ કારણ, પરંતુ હવે હું સાંભળવાની સ્થિતિમાં ન હતો. તે રાત્રે હું ફરીથી માતાના રૂમમાં ગયો. નીચે ભોયરામાં તે કાળવાળો દરવાજો, તેને સન્નાટો હતો. મેં લાઇટ ઓન કરી અને દરેક વસ્તુ જોઈ. શાલિનીની શંકાનો નિશાન, ખાલી બોટલ અને દિવાલ જેના ઉપર ખાલી શબ્દો આંગળીથી કોતરેલા હતા. અમે સાંભળ્યું. હું ઘૂંટણેમાં બેસી ગયો અને જમીન ઉપર હાથ રાખીને શ્વાસ લેતો રહ્યો. તે સમયે મને લાગ્યું જાણે જમીન અંદરથી તેની ચીસો હજી પણ મોજૂદ છે. દરેક દિવાલ, દરેક પડછાયો તેની ગવાહી આપી રહ્યો હોય. તે પોલીસ કસ્ટડીમાં હતી, પરંતુ મને ખબર હતી કે ગુનેગાર ફક્ત તે જ ન હતી, હું પણ ગુનેગાર હતો. મારી પત્નીની મારી નબળતો, મારી અંધ વફાદારી, મારી આંખો બંધ રાખવાનો અને આ સત્ય પહેલાનો ટુકડો હતો જે મારા હાથમાં આવ્યો હતો. બાકીનું પૂરું સત્ય હજી પણ આવવાનું બાકી હતું. પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી રહી હતી, મામલો વધુ ગંભીર બનતો જતો હતો. પુરાવા એકઠા થઈ રહ્યા હતા, પરંતુ અસલી આઘાત ત્યારે લાગ્યો જ્યારે પડોશી ચાચાજીને બોલાવવામાં આવ્યા હતા. તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. તે જ ચાચાજી હતા જેમણે મને થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે તારા ઘરેથી વિચિત્ર અવાજો આવે છે. આ વખતે તેમની પાસે ફક્ત અવાજ નહીં, પણ કંઈક બીજું હતું. તેમના નિવેદને બધું બદલી નાખ્યું હતું. તેમણે પોલીસ સામે કહ્યું કે એક રાત્રે હું છત ઉપર હતો અને ગરમીને કારણે મને ઊંઘ આવી ન હતી. અચાનક કળશના ઘરમાં આંગણામાં હલચલ થઈ. મેં નીચે ડોકી કરીને જોયું તો કરણની માતા શાંતિજી કોઈ ઢસડી આવી રહ્યા હતા. સ્પષ્ટ તો જોયું ન હતું કોણ છે, પણ શરીર બેજામ લાગતું હતું. હું ડરી ગયો અને ચૂપચાપ અંદર જતી રહ્યો. પછી સમજાયું કે કદાચ કોઈક બીમાર હશે. પરંતુ આ વખતે બીજી સવારે જ્યારે કરણની પત્ની ગાયબ થઈ ગઈ, ત્યારે મને શંકા થઈ હતી કે પોલીસ ઓફિસરે તેમની વાત ઉપર ધ્યાન આપ્યું અને મને શાંત નજરે જોયો. પછી આંખો મારી જમીન ઉપર હતી. બધું એકબીજાની સાથે જોડાઈ રહ્યું હતું અને અવાજ ધીમો હતો, પણ જૂનો દરવાજો મારી સામે પત્નીથી લખેલી ડાયરીને આ નિવેદનની ગવાહી હતી. પોલીસે માતાની સામે નિવેદન રાખ્યું હતું અને તે શાંત થઈને તેમના ઉપર ઇનકાર કર્યો. ના સફાઈ આપી, ના શબ્દોની જરૂર રહે. તેમણે ફક્ત હા કહ્યું હતું. એક ક્ષણ માટે એવી હતી જ્યારે હવાલદારે કહ્યું હતું કે આ ગવાહી જો અમલદાર રજૂ કરવામાં આવે તો મામલો સીધો આજીવન કારાવાસમાં થઈ જાય છે. પરંતુ જ્યારે માતાએ એક લાંબો શ્વાસ લીધો અને નજર મારા ઉપર સ્થિર કરી, હું જે દૂર બેઠો હતો બધું સાંભળી રહ્યો હતો અને તેમની નજરથી બચી ન શક્યો. મેં ધીમેથી કહેવા લાગી, ફક્ત મને કહી રહ્યો હોય. તેમણે કહ્યું, શાલિન મારા દીકરાને બરબાદ કરી રહ્યો હતો. મેં મારા દીકરાને બચાવી લીધો. આ શબ્દો મારા અંદરથી જોરથી લાગ્યા હતા, જેમ કે મારા અંદર બધું હલી રહ્યું હતું. હું થોડી વાર સુધી માતાને ઘૂરતો રહ્યો, પરંતુ કંઈ બોલી ન શક્યો. મારા શબ્દો મારા ગળામાં જ અટકી ગયા હતા. માતાએ પોતાનું નિવેદન આગળ વધાર્યું. કહેવા લાગી, મેં તેને છુપાવી હતી, ખતમ નથી કરી. હું ઈચ્છતી હતી કે મારો દીકરો સત્ય જુએ. તે છોકરી મારા દિવસોની મોહબ્બતને લાયક નથી. તેના દિલમાં મારા દીકરા માટે કંઈ ન હતું. બસ ઈલાજના નામે તેને લૂંટી રહી હતી ને કોઈની સાથે વાતો કરતી હતી. મેં પોતે ઘણીવાર સાંભળ્યું હતું કે ઘણીવાર રાતને ફોન કરીને સાથે હસી હસીને વાતો કરતી હતી. તે મારા દીકરાને મૂર્ખ બનાવી રહી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ અને પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. સત્યની કડવાશ અને આત્મનિરીક્ષણ. પોલીસ ઓફિસર વચ્ચે રોકીને કહ્યું, તમારી પાસે આ વાતનો કોઈ પુરાવો છે? તેમની વાતોમાં કોઈ કોલ રેકોર્ડિંગ કે કોઈ મેસેજ, કોઈ સાક્ષી? માતા શાંત રહી, જાણે કહેવું તે કહી દીધું હોય, પણ હવે સાંભળવાનો બોજ મારો હતો. મારી પત્ની હજી પણ હોસ્પિટલમાં હતી. તેની હાલત થોડી સારી થઈ ગઈ હતી, પરંતુ શાંત હતી. કદાચ તેને હજી અંદાજ હતો કે સત્ય હજી પૂરી રીતે સામે આવ્યું નથી. હજી કેટલીક વાતો છુપાયેલી છે. હું તેને મળવા ગયો હતો. ફક્ત એક જ વાત કહી, જો તમને મારા ઉપર શંકા હોય તો પછી તેનો ઈલાજ કરાવવાનું બંધ કરી દો. તેમની થાકેલી હતી, પરંતુ નજર સ્પષ્ટ હતી. તેમાં હાથ પકડીને કહ્યું, મને શંકા નથી, બસ હવે દરેક સત્યની સાંભળવાની હિંમત પેદા થઈ રહી છે. પોલીસે બીજા દિવસે માતાના રૂમમાં બધું તલાશ લીધી અને એક જૂનો મોબાઈલ મળ્યો જેમાં કેટલાક ઓડિયો રેકોર્ડિંગ હતી. અવાજ ધીમો હતો, પરંતુ કેટલાક શબ્દો સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. તેમાં કહે પણ કહે, હું સાચું નહીં બોલું.
મને ડર લાગે છે. આ અંદાજ મારી પત્નીનો હતો. રેકોર્ડિંગ દરેક મામલે બધું ગૂંચવાઈ રહ્યો હતો. હવે કોઈના ઉપર વિરોધ કોઈ પુરાવો જઈ રહ્યો ન હતો. ફક્ત શંકાની કડી હતી જે ધીમે ધીમે ખુલી રહી હતી. પોલીસનું કહેવું હતું કે આ કેસ સીધો નથી. અહીં દરેક પાત્ર અડધું સત્ય બોલી રહ્યું છે અને અડધું છુપાવી રહ્યું છે. માતા હજી પણ પોતાની વાતો ઉપર કાયમ હતી. તે આ બધું પોતાના દીકરાને બચાવવા માટે કર્યું. અને હું આ દીકરો હતો જે હવે સમજી શકતો ન હતો કે શું ખરેખર મને બચાવવામાં આવ્યો હતો કે હું બરબાદ થઈ રહ્યો હતો. તે દિવસે પહેલી વાર મારા અંદર સવાલો પેદા થઈ રહ્યા હતા. શું ક્યારે સત્ય પૂરા પણ હોય છે કે દરેક બસ પોતાની તસલ્લી માટે કેટલાક ટુકડા જોડીએ છીએ અને કેટલાક સત્યની માની લઈએ છીએ. આની ગવાહી અને આની ખામોશીના શબ્દો બધું એવા જ વર્તનમાં બદલાઈ ચૂક્યું હતું જ્યાં પરિણામે મતલબ ફક્ત દર્જ હતો કોઈના માટે. અને આ શું શરૂઆત હતી એ મને એક સચ્ચાઈ હતી જેના શબ્દો અવારનવાર હતા. અને માતાને કસ્ટડીમાં બેઠા ઘણા દિવસો થઈ ચૂક્યા હતા. દરરોજ તપાસમાં નવા રસ્તા અને દવું સાંભળવા મળતું હતું. અને દર વખતે મારું દિલ થોડું વધુ ભારે થઈ રહ્યું હતું. પોલીસ જ્યારે માતાને ફરીથી પૂછ્યું તે રાત્રે શાલિની સાથે શું થયું હતું તો આ વખતે તેમને રટેલા શબ્દોમાં નહોતા દોહરાવ્યા પરંતુ એક એવી સચ્ચાઈ કહી જેને મારા અંદર ક્યાં સુધી દૂર ગુંજી રહી હતી. માતાએ ધીમેથી કહ્યું કે મારો દીકરો બધી સંપત્તિ વેચીને છોકરી ઉપર લગાવી રહ્યો હતો. પોતાની બધી કમાણી અને પોતાના બધા સપના તેના ઉપર વારી રહ્યો હતો અને મારા દીકરાથી કંટાળી ચૂકી હતી. મેં ઘણીવાર તેને ફોન ઉપર કોઈની સાથે વાત કરતા સાંભળી હતી. તે રાતને દરવાજે બંધ કરી કોઈની સાથે વાત કરતી હતી. મેં એકવાર તેને પૂછ્યું પણ તેની સાથે કોઈ વાત કરે છે તો તેને સચ્ચાઈ ન હતી. પરંતુ બસ ત્યારે મેં નિર્ણય કરી લીધો કે મેં વિચારી લીધું હતું કે આ છોકરી મારા દીકરાને બરબાદ કરી દેશે. મેં મારા દીકરાનું બાળપણ જોયું હતું. તેની આંખોમાં આંસુ જોયા હતા જેને મને બતાવ્યો ન હતો પરંતુ વિખરાઈ ગયેલો હતો. હું નહોતો ઈચ્છતી કે મારો દીકરો વધુ તૂટી જાય. મારું દિલ ચીસ પાડી ઉઠ્યું હતું. હું જમીન ઉપર જોર જોરથી મુક્કા મારવા લાગ્યો. દિવાલને હલાવવા લાગ્યો પણ અવાજ ન નીકળ્યો. ફક્ત શ્વાસ તેજ ચાલવા લાગ્યો હતો. જાણે શરીરમાં તોફાન ભરાઈ રહ્યું હોય પરંતુ બહાર કંઈ પણ પ્રગટ ન થઈ શક્યું હોય. હું તેમને જોઈ રહ્યો હતો. આ તે સ્ત્રી હતી જે મને જન્મ આપ્યો હતો, જેણે મને પાળી પોષીને મોટો કર્યો હતો. મારા માટે રાતમાં જાગતી હતી અને લોરી સંભાળતી હતી. શિયાળામાં મારા ઉપર સજાઈ રાખતી હતી. ઉનાળામાં હાથથી પંખો કરતી હતી. અને તે સ્ત્રી આજે મારા સામે આવું બધું કહી રહી હતી. પોલીસે તેમને પૂછ્યું તો પછી તેમણે નીચે કેમ રાખ્યો? તમે આ વિશે કોઈ ફરિયાદ કેમ ન કરી? દીકરા સાથે વાત કેમ ન કરી? માતાએ નજર નીચે રાખીને કહ્યું, કારણ કે મને લાગ્યું કે જો કંઈ નહીં કરું તો બસ પોતે તલાક થઈ જશે. અને મેં થોડા દિવસ ઈરાદો કર્યો હતો, બસ તેને થોડા દિવસ ત્યાં એકલી રાખીશ. કદાચ તેને સમજાઈ જશે, કદાચ તે શરમ અનુભવશે. પરંતુ સમય સાથે બધું બગડી ગયું હતું. માતાની વાત સાંભળીને મારી આંખો સામે ફ્લેશબેક જેને બધા દ્રશ્યો ચાલવા લાગ્યા હતા. મારી પત્નીનું બદલાતું વર્તન, તેની ખામોશી, માતાની નજરોથી હટીને પરેશાની અને ક્ષણો માટે મને લાગતું હતું કે જે કંઈ છે હું નથી જઈ રહ્યો. બીજી તરફ હોસ્પિટલમાં શાલિની હવે વાત કરવા લાગી હતી. ધીમે ધીમે સચ્ચાઈ તેને જબાનીથી પણ નીકળવા લાગી હતી. તેણે જણાવ્યું કે હું એકલી પડી ગઈ હતી. મારું શરીર ચાલવા લાગ્યું તો દિલમાં કંઈક બીજું વિચારો આવ્યા. મને શંકા હતી કદાચ તમે ફક્ત દયા ખાઈ રહ્યા છો, મોહબ્બત નથી ખાઈ રહ્યા. માજીએ જ્યારે મારા ઈલાજ પર વાંધો ઉઠાવ્યો તો તેમની સાથે ઉછલવાનું શરૂ કરી દીધું હતું. કદાચ એ સમજી ગઈ હશે કે હું ચૂપ નહીં રહું. તે શાલિનીને પૂછ્યું કે તું કોઈની સાથે વાત કરતી હતી? તે ચૂપ રહી ગઈ ને પછી કહેવા લાગી, મારો એક મિત્ર હતો, જૂનો મિત્ર, બસ તેની સાથે દિલ પર હળવું કરવા માટે તેની સાથે વાત કરતી હતી. પરંતુ ક્યારે કંઈ ખોટું ન હતું. કદાચ તે સમયે મને પોતે મારા અંદર કોઈ કમી સમજાઈ ન હતી રહી. તેની વાત સાંભળીને મારા હૃદય જાણે દર્દ હતું પરંતુ તેમાં કોઈ આરોપ ન હતો. સત્ય હતું, કડવું હતું પરંતુ સ્પષ્ટ હતું. મને તેના ઉપર ગુસ્સો ના આવ્યો, બસ અફસોસ થયો. અમે બંને સમયમાં હાથો એટલા થાકી ચૂક્યા હતા કે એકબીજાની જુબાન પણ ભૂલી ગયા હતા. માતાનો ઉદ્દેશ કદાચ મને બચાવવાનો હતો પરંતુ તેમણે એવી રીતે અપનાવી હતી જેના માતાનું લાયક હતી. ના ઇન્સાનિયતને તેમનો નિર્ણય પોતાના હિસાબે કરી લીધો હતો.
મને પૂછ્યું પણ નહીં અને સમજવાનો મોકો પણ ના આપ્યો. નવી શરૂઆત અને મૌન ન્યાય ઘરે આવ્યો. બધું જાણે બદલાવા લાગ્યું હતું. દિવાલના દરવાજા પર અહીં સુધી છતનો પંખો પણ જાણે શાંત થઈ ચૂક્યો હોય. હું માતાના રૂમમાં ગયો જ્યાં તેમનો પલંગ હવે ખાલી પડ્યો હતો. તેમના પલંગ નીચે તેને હેન્ડલ હતો. તે ભોયરામાં જેને સત્યમાં છુપાવી રાખ્યું હતું. તે માતાએ જે કર્યું તેનો ઉદ્દેશ કદાચ ખરાબ ન હતો, પણ પરિણામ એવું હતું જે બધું બદલી નાખ્યું હતું. તેમની મોહબ્બત, તેમની પરવરિશ, બધું એવા પડછાયામાં જતું રહ્યું હતું કે હું તેને યાદ કરું છું તો બાળપણથી તે લોરી પણ સંભાળાય છે જે માતા મને પોતાના પલંગ ઉપર સુવડાવતી સંભળાતી હતી. તે મને કાટવાળમાં દરવાજામાં અવાજ આપતી હતી. પણ આ કહાણી હવે ફક્ત મારી ન હતી. હવે દરેક ઇન્સાનની કહાની હતી જેના નિર્ણયો બીજાને તેના માટે કર્યા હતા. પછી ભલે મોહબ્બત કર્યો હોય કે નફરતમાં. અને ઉદ્દેશ ક્યારેક સત્ય નથી હોતો, બસ એક પડદો બની જાય છે જે આખરે ઉઠી જાય છે. પોલીસે ચાર્જશીટ તૈયાર કરી લીધી હતી. આરોપી રંગીન હતા. ઇન્સાફે કેદમાં કરવો અને તેને દિમાગી અને માનસિક રીતે પેટાળવું કરવું સંગીતનો ગુનો છે. અને મારી માતાએ એ ગુનો કર્યો હતો જે નામ જે ક્યારેય મારા સ્કૂલ બેગ ઉપર કે મારા રિપોર્ટના કાર્ડ ઉપર નહોતું. તેના માટે સપનામાં જ ગૌરવથી બોલાતું હતું, પરંતુ હવે તેનું નામ પોલીસ સ્ટેશનના એક આરોપી તરીકે નોંધાઈ ચૂક્યું હતું. ઘર નિર્જીવ થઈ ચૂક્યું હતું. તે જ રૂમ, તે જ દિવાલ, પરંતુ એક વિચિત્ર શાંતિ દરેક જગ્યાએ છુપાયેલી હતી. માતાના ગયા પછી દરેક પ્રાર્થનાઓ ગુંજતી ખતમ થઈ ગઈ હતી કે અવાજ ક્યારેય સવાર થશે અને શરૂ થયો હતો. હવે રાતના સન્નાટામાં ખોવાઈ ચૂક્યો હતો. કિચનના વાસણો જે આદતથી મુશ્કેલીથી ઓળખાતા હતા તે હવે બંધ પડ્યા હતા. આંગણાની માટી સુકાઈ ગઈ હતી, જાણે કોઈ તેના ઉપર પાણી આપવાનું ઢોલી રહ્યા હોય. શાલિની હોસ્પિટલથી ઘરે પાછી આવી ચૂકી હતી. તેની હાલત સારી હતી, પરંતુ પગલાઓનો ભરોસો ઓછો નહોતો આવ્યો. ત્યારે તે ઘરમાં દાખલ થઈ તો સૌથી પહેલાં તેણે છત તરફ જોયું હતું. જાણે ઈચ્છતી હોય કે નીચેના પડછાયા હટીને કંઈક રોશની મળે. હું તેની સાથે હતો, પરંતુ અમારા વચ્ચે શાંતિ હતી જે શબ્દો ન હતા તોડી શકતા. ફક્ત સમય હતો જે કંઈ સારું કરી શકતો હતો. શાલિનીનું દરેક પગલું માને ઇન્સાન અને ગુંચાળી સંભળાઈ રહ્યું હતું. દરેક દરવાજો જે ખોલતી હતી અને દરેક વસ્તુ જેને હાથમાં લેતી હતી, તેમાં મારી માતાનો સ્પર્શ ક્યાંક ને ક્યાંક બાકી રહ્યો હતો. મારી પત્ની તેને મહેસૂસ પણ કરતી હતી, સહન પણ કરતી હતી. હું તેને કંઈ પણ ભૂલવાનું ન હતો કહેતો, ફક્ત જીવવાનું કહેતો હતો. અને અદાલતમાં કેસમાં શરૂ થતો વકીલોની દલીલો અને સાક્ષીઓની ગવાહી, માતાની ખામોશી. તેમણે એકવાર પણ પોતાની સફાઈનો કંઈ પણ કહ્યું ન હતું. ફક્ત એક દિવસ અદાલતમાં રૂમમાં મારી તરફ જોયું અને હળવેથી હસીને પછી નજર ઝુકાવી લીધી. તેમની નજરોમાં કોઈ ભયાનક ન હતું, બસ એક ખાલીપણું હતું, જાણે બધું ખતમ થઈ ચૂક્યું હોય. મારું નિવેદન સૌથી મહત્વનું હતું. જ્યારે હું ગવાહી માટે કટઘેરામાં ઊભો હતો તો મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં કહ્યું, મારી માતા ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો. મને લાગ્યું કે મારી સલામતી ઈચ્છે છે, પરંતુ તેમણે બધું મારાથી છીનવી લીધું જેના માટે હું જીવતો હતો. તેમણે મારી પત્નીને કેદ ન કરી, તેમણે મારું દિલ બંધ કરી દીધું, મારા વિશ્વાસનો કત્લ કરી દીધો. અદાલતમાં શાંતિ છવાઈ ગઈ હતી. માતાએ પણ ત્યારે જ કહ્યું ન હતું જ્યારે દરેક આરોપી તેને શાંતિથી સહન કરી રોકી હોય. કદાચ તે જાણતી હતી, તે ઈચ્છતી હતી કે તે પૂરું ન થયું. તે જે કરી બેઠી તે માફીને લાયક ન હતી. અદાલતે એક સલામત નિર્ણય કરી લીધો. હું ઘરે પાછો આવીને બેસી ગયો. તે જ આંગણામાં જ્યાં ક્યારેક મારી માતા બેસીને શાકભાજી કાપતી હતી. આજે તે જગ્યા ખાલી હતી અને તેમનો અવાજ હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યો હતો, પરંતુ તે અવાજ શકૂન નહોતો આપતો. તે અવાજ હવે એક બોજ બની ચૂક્યો હતો. શાલિની મારી પાસે આવીને મારા હાથમાં હાથ મૂક્યો અને તેની આંખોમાં હજુ પણ થનગનાટ હતી, પરંતુ સાચે તે વિચિત્ર નરમાઈ પણ હતી. તેમણે કહ્યું, આપણે એકવાર ફરીથી શરૂ થઈ ગઈ, પરંતુ આ વખતે કોઈ જૂઠ નહીં હોય, પણ સાથ છુપાવવામાં નહીં આવે. બસ સત્ય સાથે બધું સારું થઈ જશે. માથું હલાવી દીધું અને બીજું કંઈ નહીં જોતું. બસ બદલો. આ ચર્ચા ના સહાનુભૂતિ, મને બધું ન્યાય જોઈએ છે, પરંતુ એવો ન્યાય જે ઘોંઘાટ ન હોય, જેના પછી કોઈ આરોપ બાકી ન રહે. મારા દિલમાં મારા શાલિનીના
આંખોમાં આ બધે ક્ષણ થઈ ચૂક્યું હતું. કહાનીનો ઘોંઘાટ થંભી રહ્યો હતો અને દરેક એક નવી લડાઈને છાપ સંભળાઈ રહી હતી. એક એવી જિંદગી જેમાં વીતી ગયેલી ક્ષણોમાં રાખવાની બધું આપણું નવું નવું આવતીકાલનું બનવા માંગતી હતા. શાંત ન્યાય જે ચીસોથી નહીં પણ સચ્ચાથી થાય છે અને સત્ય સામે આપણે ઊભું કરીએ છીએ, પરંતુ રીતે કડવું સત્ય દિલમાં શકૂન પણ જાણે છે. આકાશ થોડીવાર સુધી રડ્યા પછી શાંત ઓઢી લીધી હતી અને આંગણામાં બેઠા મને બધા કલાકો વીતી ચૂક્યા હતા. સામે તે જ ખુરશી હતી, તે તેના ઉપર મારી પત્નીની સાંજે બેસીને ચા પીતી હતી. આજે તે ફરી તે જ જગ્યાએ બેઠી હતી, જીવતી હતી ને ખુદ પર સલામત હતી. તે પોતાની આંખોમાં અગણિત વાતો લઈને હોસ્પિટલની પાછા આવ્યા હતા. ઘણા દિવસો પસાર થઈ ચૂક્યા હતા. તેના શરીરમાં ઘા પણ હવે ભરાઈ ગયા હતા, પરંતુ જે અંદરના ઘા હતા તે વચ્ચે દિવાલ બનીને ઊભા હતા. અમે બંને કંઈ ખાસ વાત નહોતી કરી, બસ એકબીજાની હાજરીમાં સહન કરવાનું શીખી લીધું હતું. ક્યારેક તે મારી તરફ જોતી હતી, હું નજર ચોરી લેતો હતો, તો ક્યારેક હું કંઈ કહેવા માંગતો હતો પણ તાણે શબ્દ ન હતા. ઘરનું વાતાવરણ બદલાઈ લાગ્યું હતું. હવે જેલમાં હતી તેના વિના આ ઘર અજાણ્યું લાગવા માંડ્યું હતું. તે જ રૂમ, તે જ નીચે આંગણામાં તે દરવાજો, બધું ત્યાં જ હતું, પરંતુ હવે તેમાં માતાનો પડછાયો ન હતો. કદાચ આ શાંતિ બંનેના દિલમાં મોજૂદ હતી. માતાની ભૂલને અમને બંનેને તોડી નાખ્યા હતા. એક સાંજે મારી પત્નીએ ધીમેથી કહ્યું, આ ઘરમાં હજી પણ સલામત લાગે છે, પરંતુ એવું નથી જે પહેલાં જેવું હતું. મેં જવાબ આપ્યો, આપણે બંને તો પહેલાં જેવા નથી રહ્યા. તે હળવેથી હસવા લાગી, જાણે મારા શબ્દોમાં પહેરે જ કહી રહ્યું હોય, પરંતુ આ સ્મિત તકલીફ છુપાયેલી હતી. મારી પત્નીનો દરેક દિવસ સામાન્ય જીવન તરફ પાછા કરવાનો હતો. પોતાની ફરીથી જીવવા લાયક બનવાનો પ્રયાસ કરતો હતો. હવે દિલમાં કિચનમાં જઈને રસોઈ બનાવતી હતી, દરવાજો ખોલતી હતી અને આંગણામાં બેસતી હતી. ક્યારેક કપડાં ધોતી હતી, ઘરમાં કામ કરતી હતી. હું તેને શાંતિથી જોતો રહેતો હતો. ના તો રોકી શકતો હતો, ના થામી શકતો હતો, કારણ કે મને હવે લાગતું હતું કે મારા હાથમાંથી બધું છૂટી ચૂક્યું છે. પછી એક દિવસ તેણે કહ્યું કે આપણે બધું નવા તરીકે શરૂ કરી શકીએ છીએ. આ શબ્દો સીધે મારા હૃદયમાં જઈને બેઠા હતા. જેને માતાને જમીન નીચે છુપાવવાની કોશિશ કરી હતી, આજે પોતે જમીનમાંથી નીકળીને મને નવો રસ્તો આપી રહી હતી. મેં ધીમેથી કહ્યું, શરૂ તો આપણે ક્યારના કરી ચૂક્યા છીએ, બસ માનવાના મૂડ કર્યું છે. અમે બંનેને એક દિવસ માતાને જૂની કબાટ ખોલી, તેના કપડાં કાઢ્યા. તેમાં કેટલાક ઘરેણાંને ડાયરી હતી. જે ડાયરી તેને બાળપણની એક યાદ લખી હતી. જ્યારે હું બીમાર થતો ત્યારે હું પહેલી વાર સ્કૂલે ગયો હતો. ત્યારે હું રડીને માતાના ખોળામાં છુપાઈ ગયો. શાલિનીએ ડાયરી વાંચતા શબ્દ કહ્યું કે સ્ત્રી તમને ખૂબ પ્રેમ કરતી હતી, બસ તે પ્રેમ કાબૂમાં રાખવા ન હતી જાણતી. હું શાંત હતો, કારણ કે મારી પત્નીએ આ વાત કહી હતી, જે હું પોતે પણ કહેવાથી ડરતો હતો. માતાની કેદ, તેમનો ગુનો, પરિણામ બધું અદાલત તરીકે ચાલી રહ્યું હતું, પરંતુ મારા માટે બધું વિચિત્ર હતું. મારા માટે અસલી અદાલત મારું ઘર હતું. મારી પત્ની હતી જે અમારી ખામોશી હતી, અને અમે નિર્ણય લીધો હતો કે કેટલાક મહિના માટે શહેર છોડી દઈશું ને એક નવો માહોલ બનાવી દઈશું ને આવા કદાચ નીકળીને થોડો શકૂન મળી જશે. મારી પત્ની માની ગઈ. અમે બંને પોતાના સામાન પેક કરવાનું શરૂ કર્યું. મેં મારી પત્નીનો દુપટ્ટો અલગ રાખ્યો હતો, જેમાં બેઝમેન્ટમાંથી મળ્યો. તે મારા માટે કોઈ ડરામણી વસ્તુ ન હતી, બલકે એક નિશાની હતી. અમે વિચારી લીધું હતું કે ખતમ થઈ રહ્યું નથી, પરંતુ તેનો ઓછો બોજ ફરી જરૂરી જાય છે. સાંજે મેં છેલ્લી વાર મારી પત્નીને પૂછ્યું, શું આપણે ખરેખર આગળ વધી શકીશું? તેણે મારો હાથ પકડીને કહ્યું, આગળ વધવા માટે પાછળનું બધું ભૂંસી નાખવું જરૂરી હોતું જ. તેમાં કેટલાક ઘા માટે પણ જીવી શકાય છે, બસ તે ઘા વાસી ન હોય. હવે તમે રમવાના થઈ ચૂક્યા છીએ, એક નવા શહેર, નવા ઘરના દિવાલો તરફ. મારી પત્ની છે જે ફક્ત મારી મોહબ્બત નહીં, મારી પૂરી જિંદગી જડાયેલી છે. જે બધું ખોયું ને બધું જીવી લીધું હતું, આ ખોવા હવે જિંદગીને ખતમ થઈ શકે છે જો આપણે બંને ચાલતા રહીએ. શાંતિ પણ સચ્ચાઈ પણ કહાની મારી નથી રહેતી, અને આ દરેક માણસની કહાની છે. પોતાના બેચમાં સમજતો હશે, હું બધું લખી રહ્યો છું કે જેની મારી કહાની જાણીને સત્ય ઉપર હાર્યા છો તો પણ જીતી શક્યા છે. બસ થોડો સમય લાગે છે. એક સ્ત્રી જે પાછી આવી જાય છે, ભલે ગમે તેટલો સમય વીતી ચૂક્યો હોય. હું મારી પત્ની સાથે બીજા શહેરમાં, બીજા પોતાના જિંદગીમાં નવી શરૂઆત કરી ચૂક્યો છું. બધી જૂની વાતો ભૂલવાની કોશિશ કરી રહ્યો છું,
માતાજીની યાદો પણ હજી વધુ સમય લઈ રહ્યો છે. તો મિત્રો, તમને આશા રાખું છું કે તમારી કહાની અમને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો હા, નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આગામી અપડેટ આપ સૌને પહેલાં મળે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.